સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીમાં ગડબડ થઈ। મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં સમગ્ર કાંડ સામે આવ્યું। માપદંડ કરતા વધુ ગુણ આવતા ગડબડી સામે આવી છે। આ સમગ્ર મામલે તપાસ વિજિલન્સ સોંપવામાં આવી। ઇરાદાપૂર્વક ખેલ થયો છે કે ભૂલ થઈ છે તે અંગેની તપાસ હાથ ધરાશે। છેતાલીસ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના વોક ઇન ઇન્ટરવ્યૂ હતા। વોક ઇન ઇન્ટરવ્યૂમાં અમારી કમિટી વોક ઇન ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ આપતી હોય છે અને 90 માર્ક્સ એના એજ્યુકેશન ફિલ્ડના હતા। MBBSમાં કેટલા પર્સન્ટે પાસ કર્યું છે એના 15 કે 20 માંથી માર્ક હતા। માસ્ટર કર્યું હોય MD MS અને વિવિધ ફેકલ્ટીમાં એ ફર્સ્ટ એટેમ્પે કર્યું છે કે સેકન્ડ એટેમ્પે થર્ડ એટેમ્પે કર્યું છે। એ 90 માર્ક્સમાં મને કમિશનરને 2-3 ફાઇલમાં વિસંગતતા દેખાણી એટલે તાત્કાલિક અમે જેણે પણ વેરિફિકેશન કર્યું તો તે ડૉક્ટરને બોલાવ્યા અને તે પણ કંઈ બોલી નથી શક્યા। એટલે અમે વિજિલન્સને તપાસનો વિડીયોગ્રાફી કરાવી લીધી અને વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો। એ સેકન્ડ એટેમ્પે એક ફાઇલમાં ડૉક્ટર પાસ હતા માસ્ટરમાં અને એને એક બી એટેમ્પ વગરના માર્ક્સ આપી દીધા હતા। બીજું એને 8 પ્રકાશન બહાર પાડ્યા હતા પણ એણે અંદર 11 પ્રકાશન લખ્યા હતા એટલે 11 પ્રકાશનના માર્ક્સ એણે લખ્યા હતા। એટલે 2-3 ફાઇલમાં એવું અમારી સામે એની વિસંગતતા દેખાણી માર્ક્સની એટલે અમને પણ ડાઉટ ગયો એટલે મેં તાત્કાલિક વિજિલન્સની તપાસનો આદેશ આપ્યો છે। તપાસના અંતે જે કોઈ પ્રોફેસરનું નામ આમાં ખોલશે એમાં કડકમાં કડક કાર્યવાહી કરશું। કોઈ ડૉક્ટર સાથે પોતાની જોબ સાથે છેડા ન કરે આવનાર સમયમાં તેવો એક દાખલો બેસાડશું। ખૂબ જ ગંભીર બાબત છે। સ્મીમેર હોસ્પિટલ અમારે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે। અમારા ધ્યાનમાં એવું એટલે તાત્કાલિક અમે વિજિલન્સના તપાસનો આદેશ આપ્યો છે। કસૂરવાર જણાશે તો તેની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરીશું।